હાય ફ્રેન્ડ્સ, સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો હું આજે બનાવવાની છું સાબુદાણાની ચકરી. તો મેં સાબુદાણા રાત્રે પલાળી રાખ્યા છે. તો હવે સાબુદાણાને મેં ઉકળવા માટે મૂકી દઉં, ત્યાં સુધીની બીજી પ્રોસેસ આપણે ચાલુ કરીએ. તો સાબુદાણા મૂકી દીધા. બટેકા પણ મેં છોલીને રેડી રાખ્યા છે. મસાલો રેડી છે. હવે આપણે બધું રેડી કરીને પછી ઉકાળી દઈએ. ખીરું રેડી કરી દઈએ, પછી આપણે ચકરી બનાવીએ. તો ફ્રેન્ડ્સ, મેં બટેકા બાફી લીધા છે અને આ તરફ છે જીરું, સિંધો મીઠું, અને આ છે લીંબુ અને ખાંડનું મિક્સ પાણી, અને આમાં છે ફ્રેન્ડ્સ આદુ મરચાંની પેસ્ટ. તો ચાલો હવે આ બધું મિક્સ કરી દઈએ આપણે બટેકા જે છે રૂડાની ખબર નથી આવી ચડી તો ગયેલા છે, પણ ગરમ છે ને એટલે થોડુંક વાર લાગશે. શ્રુતિ ગઈ છે પેપર આપવા, એક્ઝામ છે એની, ત્યાં સુધી ફટફટ કરી નાખીને આવશે તો મમ્મા મેં કરવાની કરશે. હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું, હવે જોઈએ કેવી બનતી છે. તમે મેશ કરી દેવાનું છે, થોડુંક અંદર ગાંઠ જેવી રહેવું, બરાબર મિક્સ કરવું પડશે ફ્રેન્ડ્સ. તો ચાલો મિક્સ કરી દો. તો આપણું રેડી થઈ ગયું છે, બરાબર મિક્સ કરી દીધું છે મેં. સાબુદાણાનો ઉકળવા મૂક્યા છે, એને ઉકળી જાય પછી આને અંદર એડ કરી દઈશ, અને આ બધા મસાલા પણ એડ કરી દઈશ. અને એટલું મિક્સ કરવાનું છે કે આની અંદર થોડું બટેકા કડક ના હોવા જોઈએ, નહીં તો પછી નીકળશે. અને બીજું કે આને ચકરીના મશીનથી એ કરે, મારી પાસે મશીન નથી એટલે હું એને કોથળીની મદદથી લાંબા ગાંઠિયા બનાવીશ મસ્ત. તો ચાલો અમારું રેડી થઈ ગયું છે. તો હું ખીરું રેડી કરી દઉં, પછી આપણે પાછા વિડીયોમાં મળીએ. કન્ટિન્યુ રહેજો. તો આ સાબુદાણાને મેં મસ્ત એ કરી દીધા છે, મસ્ત થીક પણ થઈ ગયા છે. હવે આની અંદર આપણા બટેકાનું ટીકું કર્યું છે એને મેં અંદર કરી દઈશ. મિક્સ થતાં બહુ વાર લાગશે, અને થોડીક વાર ગેસ બંધ કરી દઈશ, નહીં તો નીચે છૂટી જશે. અને આપણા ખીરું અંદર બટેકાનું છીણેલું છે તે અંદર એડ કરી દઈશું. મિક્સ થતાં વાર લાગશે, ગેસ ચાલુ રાખજો. હવે આની અંદર બરાબર મિક્સ કરી દઈએ. એ ઉપરાંત આપણે આની અંદર મીઠું કાઢી લીધું તેને પણ એડ કરી દઈશ. બધું નાખી દે અને આ જીરું પણ અંદર એડ કરી દઈશ, અને મસાલો.
સરસ મિક્સ કરી દેવાનું છે. બટેકાને મિક્સ થતા વાર લાગશે. બરાબર હલાવી દઈશું. અમે છે ને એની અંદર થોડુંક મસાલાવાળું પાણી કરી દઈએ. હવે આપણે આને મિક્સ કરી દઈશું. મિક્સ થતાં થોડીક વાર લાગશે. મેં તપેલીને નીચે ઉતારી લઉં, પછી સારી રીતે મિક્સ કરી દઉં. તો આપણું આ ખીરું રેડી થઈ ગયું છે. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈએ એટલે ઠીક થઈ જશે. પછી આને કોથળીની મદદથી મેં લાંબા લાંબા ગાંઠિયા બનાવી દઈશ. સરસ બટેકા પણ અંદર મિક્સ થઈ ગયેલા છે, તમે જુઓ. ફાઇન. તો ચાલો હવે આને આપણે ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રહેજો. બધા મશીનથી એ કરે છે, મારી પાસે મશીન નથી એટલે હું આ દૂધની પોલિથીન યુઝ કરું છું. હવે આની અંદર આપણે આ ખીરું છે તે અંદર નાખશું. ખબર નહીં થતું છે કે નહીં, ફર્સ્ટ ટાઈમ નથી હવે કે ના નાખવું દાજી રીતે સારું. મારા હાથ બહુ ધ્રુવ છે. તું કે ને કે એ રાખવાનું એમ, તમારા હાથ બહુ જ ધ્રુવ છે એમ. આ ક્લિનિકમાં કંઈ વર્ક કરું તો મારાથી એ નહીં થાય. જલ્દી કરવું પડશે, પ્રોબ્લેમ છે તમારી ઠીક થઈ જશે ને તો મગજ મારી છે અને આપણે કાતરથી આમ થોડું કટ કરી દઈશું. પણ પછી સરસ લાંબા લાંબા પડતા છે કે જો સારું પડ્યું કે ચકરીનું છે વચ્ચે વચ્ચે છે તો એ રહી જાય, કડક રહી જાય તળે. આ લાંબા લાંબા લીટા મગજ મારી નહીં, હુકાઈ જવા ને પછી તો પતલા થઈ જાય. તો આ રીતે આપણે આખું કમ્પ્લીટ કરી દઈએ, પછી પાછા વિડીયો મળશું. તો જો ફ્રેન્ડ્સ, અમારા સાબુદાણા અને બટેકાના ગાંઠિયા બંને આવી દીધા છે. ખાટા પર સુકાતા છીએ. હવે કેટલા વાગે સુકારે ખબર નહીં, એટલે મેં જલ્દી કર્યા છે. સુકાઈ ત્યાં સુધી જોઈએ, પછી સાંજના સુકાઈ જાય પછી મેં તમને તળીને પણ બતાવીશ. તો આજે મારી રજા હતી એટલે મેં છે તો સાબુદાણા બટેકાની હવે આ સુકાઈ જાય, પછી જ્યારે સુકાઈ જાય પછી સાંજના આપણે એને તળીને પણ ટેસ્ટ કરશું. તો આજની મારી રેસીપી હતી આ. તો આ સાંજ પડે તેની વેઇટ કરીએ, પછી સુકાઈ જાય પછી આપણે એને તળીને ખાઈશું. ચા તે મસ્ત ગરમ ગરમ. તો જો ફ્રેન્ડ્સ, સવારે મેં બનાવી હતી સાબુદાણા બટેકાની ચકરી, પણ મેં બનાવ્યા હતા ગાંઠિયા. હમણાં તળી પણ દીધા છે અને ચા હાથે ગરમ ગરમ હવે ખાઈએ. તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો. મશીન ના હોય તો પણ એનો કોથળીની અંદર આરામથી બની શકે. જો સરસ લાંબા લાંબા હતા અને કટ કરી દીધા મેં અને તળી દીધા છે. તળાઈ પણ સરસ જાય છે ને એકદમ ક્રિસ્પી લાગે છે. તો તમે પણ બનાવવાની ટ્રાય કરજો.
અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમે પણ ઘરે બનાવજો અને ગરમ ગરમ ચાહથી ખાજો. ટેસ્ટી લાગશે. બાય.